નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી. હવે મિત્રો, પાયાના આકારોની સમજૂતી પહેલાં આપણે અગાઉના પ્રકરણમાં રેખા, રેખાખંડ, કિરણ વગેરે વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે મિત્રો, અહીંયા મેં એક રેખાની આકૃતિ દોરી છે. એ રેખાનું નામ છે કે રેખા AB. હવે નીચેની આકૃતિ છે રેખાખંડ. મિત્રો, આપણે અગાઉ પણ જોયું હતું. હવે રેખા છે એ બંને છેડે અનંત વિસ્તરેલી હોય. હવે જો રેખાનો આ બંને છેડે આપણે દબી દઈએ તો એ અને B બિંદુ વચ્ચેનો જે ભાગ છે એ ભાગ એ આપણને રેખાખંડ દર્શાવે. તો અહીંયા રેખાખંડ AB દર્શાવેલો છે. એટલે રેખાખંડ એ રેખાનો ભાગ છે કે રેખાખંડ AB એ રેખા ABનો ભાગ છે. રેખાખંડને બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડની લંબાઈ છે. મિત્રો, અહીંયા રેખાખંડ AB છે, તેના બે અંત્ય બિંદુ છે. એક અંત્ય બિંદુ A અને બીજું અંત્ય બિંદુ B. આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડની લંબાઈ દર્શાવે. મિત્રો, આપણે માપપટ્ટીની મદદથી રેખાખંડ ABની લંબાઈ આ રીતે આપણે શોધી શકીએ કે માપપટ્ટીનો 0 એ A બિંદુ ઉપર ગોઠવીએ. હવે B બિંદુ ક્યાં આવે છે આપણે જોઈએ. અહીંયા 6 સેમી, 6 પછી 7 કાપા છે, તો આપણે આને કહીએ 6.7 સેમી આ રેખાખંડની લંબાઈ કહેવાય. એટલે કે રેખાખંડની લંબાઈ માપપટ્ટીથી માપી શકાય છે. અને રેખાખંડનું ચોક્કસ માપન કરવા દ્વિભાજક અને માપપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે. હવે મિત્રો, તમારા કંપાસ બોક્સની અંદર એક દ્વિભાજક હશે. કે દ્વિભાજક એટલે બંને છેડે આવો અણીવાળો ભાગ એ જ આપણો દ્વિભાજક. બંને છેડે આવો અણીવાળો ભાગ છે એ દ્વિભાજક કહેવાય. તો એની મદદથી આ A અને B બિંદુ પર અણીવાળો ભાગ ગોઠવી અને એ માપ તમારે માપપટ્ટીની મદદથી આ રીતે આમ માપી શકો. એટલે તમે દ્વિભાજકની મદદથી અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી રેખાખંડની લંબાઈ માપી શકો. હવે મિત્રો, માત્ર અવલોકનથી રેખાખંડની લંબાઈનું અનુમાન ન થઈ શકે. આપણે માત્ર જોઈને આપણે ન કહી શકીએ કે આ રેખાખંડની લંબાઈ આટલી હશે. એટલે કે આપણે અનુમાનને આધારે એની લંબાઈ માપી ન શકીએ. કે રેખાખંડના માપનમાં માપપટ્ટીની વધુ પડતી જાડાઈ એ ખોટું માપ દર્શાવે. બીજું કે વળી આપણી આંખ પણ લંબ દિશામાં રાખી માપન કરીએ એ જરૂરી છે. કે જે છેડા ઉપર આપણે એનું માપન કરવું હોય તો એ માપન કરતી વખતે આપણી આંખ અહીંયા આ છેડા ઉપર સીધી લંબ રહે એ રીતે જ ગોઠવવી જોઈએ. તમે ડાબી બાજુ ઝૂકીને જુઓ અથવા તો જમણી બાજુ ઝૂકીને જુઓ તો માપનમાં વધઘટ થઈ શકે. મિત્રો, હવે આગળ જોઈએ કે રેખાખંડ AB ઉપર બિંદુ C હોય તો AC + CB બરાબર AB થાય. મિત્રો, અહીંયા તમે જુઓ, આકૃતિમાં જોઈ શકો છો. આ રેખાખંડ AB છે, તેની ઉપર અહીંયા C બિંદુ લીધેલું છે. હવે આ ABની લંબાઈ 9 છે, એટલે AB બરાબર 9 છે. હવે માપપટ્ટીની મદદથી આપણે AC લઈએ
માપી જોઈએ એસીની લંબાઈ કેટલી છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એસી 4 સેમી છે અને સીબી અથવા તો બીસી, તો બીસી તમે અહીંયા જોઈ શકો કે ધારો કે એ 5 સેમી છે, તો એ બી બરાબર આપણે લખી શકીએ કે એસી વત્તા સીબી, એટલે કે એસી 4 સેમી વત્તા સીબી 5 સેમી બરાબર 9 સેમી। હવે મિત્રો આપણે આગળ જોઈએ કે કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે। મિત્રો અહીંયા મેં એક ત્રિકોણ દર્શાવેલો છે। એ ત્રિકોણ એબીસી છે, તેમાં ત્રણેય બાજુના માપ મેં અહીંયા લખેલા છે કે એ બી બરાબર 4 સેમી, એસી બરાબર 5 સેમી અને બીસી બરાબર 7 સેમી। હવે આપણે આમાં કોઈ પણ બે બાજુના માપનો સરવાળો કરીએ કે પહેલું જોઈએ કે એ બી વત્તા બીસી, એ બી વત્તા બીસી, તો એ બી કે 4 સેમી વત્તા બીસી એટલે 7 સેમી, બંનેનો સરવાળો થશે 11। તો 11 એ એની ત્રીજી બાજુ એટલે કે એસીના માપ કરતાં વધુ છે, એટલે આપણે કહી શકીએ કે ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય, એટલે એ બી વત્તા બીસી આ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ એસી કરતાં વધારે છે। હવે આપણે બીજી બાજુ બે લઈએ કે બીસી વત્તા એસી, તો બીસી વત્તા એસી, બીસી એટલે 7 સેમી વત્તા એસી એટલે 5 સેમી, 7 ને 5 12, તો આ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ એટલે કે એ બી એના માપ કરતાં વધુ છે। તે જ રીતે ફરી બીજી બે બાજુ લઈએ એસી વત્તા એ બી, કે એસી વત્તા એ બી, એસી 5 અને એ બી 4, તો 5 ને 4 9, તો આ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ એટલે બીસીના માપ કરતાં વધુ થાય છે। મિત્રો તે જ રીતે આપણે આગળ જોઈએ કે કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો તફાવત ત્રીજી બાજુના માપ કરતાં ઓછો હોય। તો મિત્રો અહીંયા મેં ત્રિકોણ એ બી સી લીધેલો છે। એ બી 4 સેમી, બીસી 7 સેમી, એસી 5 સેમી। આપણે એ બે બાજુઓનો તફાવત લેવાનો, તફાવત એટલે કે બાદબાકી। તો અહીંયા મિત્રો બીસી ઓછા એ બી, તો બીસી ઓછા એ બી બરાબર બીસી એટલે 7 સેમી ઓછા એ બી એટલે 4 સેમી, તો એની બાદબાકી થઈ 3। તો આ બે બાજુનો તફાવત આ ત્રીજી બાજુ એસી કરતાં ઓછો આવે છે। એસીનું માપ 5 છે, તો અહીંયા તફાવત આવે છે 3। તે જ રીતે બીસી ઓછા એસી આ બે બાજુનો તફાવત લઈએ તો બીસી એટલે 7 સેમી ઓછા એસી એટલે 5, 7માંથી 5 બાદ કરીએ એટલે આપણને 2 મળશે। તો આ બે બાજુનો તફાવત ત્રીજી બાજુ એ બી ના માપ કરતાં ઓછો આવે, કારણ કે અહીં એ બી 4 છે અને આપણે તફાવત મળે છે 2। તે જ રીતે બે બાજુનો બીજો તફાવત લઈએ એસી ઓછા એ બી, તો એસી 5 અને એ બી 4, બંનેનો તફાવત 1 મળે છે। તો આ બંનેનો તફાવત ત્રીજી બાજુ એટલે કે બીસી કરતાં ઓછો મળે છે।
હવે મિત્રો આપણે આગળ જોઈએ કે દિશાઓ. તો મિત્રો 4 મુખ્ય દિશાઓ છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે મિત્રો આપણે આ 4 દિશાઓ અહીંયા મેં દર્શાવેલી છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે મિત્રો ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે કેટલો ખૂણો બને છે એ આપણે જોઈએ. તો ઉત્તર અને પૂર્વ, તો આપણે કોણ માપકની મદદથી એ ખૂણાને શોધી શકીએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ લાઈન અને આ બંને લાઈન વચ્ચે 90 અંશનો ખૂણો બને છે. તો આ 90 અંશનો અહીંયા ખૂણો બનશે. હવે તે જ રીતે પૂર્વ દિશા અને દક્ષિણ દિશા, પૂર્વ અને દક્ષિણ, તો એના માટે મારે કોણ માપકને આ રીતે ગોઠવવું પડશે. મેં ઉલટું ગોઠવેલું છે. હવે અહીંયા પણ તમે જોઈ શકો છો. તો આ પૂર્વ દિશા અને આ દક્ષિણ દિશા વચ્ચે અહીંયા 90નો ખૂણો બને છે, એટલે અહીંયા 90 અંશ આવશે. તે જ રીતે મિત્રો દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા વચ્ચે પણ 90નો ખૂણો બનશે. તમે આ રીતે કોણ માપક ગોઠવીને માપી શકશો. તો તમે અહીંયા પણ જોઈ શકો છો 90નો ખૂણો બને છે. તે જ રીતે તમે આ ખૂણો માપીને પણ શોધી શકશો. એટલે કે ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે, પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે, દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા વચ્ચે, અને પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે કાટખૂણો રચાય છે. કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો રચાય છે. મિત્રો તમે ચિત્રકામની અંદર આવું સર્કલ માસ્ટરનો ઉપયોગ કરેલો હશે, તો એની અંદર તમે જોઈ શકો તો અહીંયા 0 લખેલો છે અને તમે એક આખું રાઉન્ડ પૂરું કરો અને ફરી તમે અહીંયા 0 પર આવો એટલે 360 અંશ બને. અહીંયા તમે જોઈ શકો 350 અંશ, અને ફરી અહીંયા આવો એટલે 350 અને આ 0 વચ્ચે 10 કાપા છે એટલે કુલ 360 અંશનો ખૂણો બને. કે વર્તુળના કેન્દ્ર આગળ કુલ અંશ માપ થાય 360 અંશ. મિત્રો મેં એક અહીંયા કેન્દ્ર લીધેલું છે. હવે ત્યાં આ રીતે હું સર્કલ માસ્ટરને ગોઠવું છું. હવે એક હું પૂરું સર્કલ દોરું છું, આખો રાઉન્ડ પૂરો કરું છું. એક અહીંયા વર્તુળ બની ગયું. હવે આની અંદર તમારે 2 વ્યાસ એવા દોરવાના છે કે જે બંને વ્યાસ પરસ્પર કાટખૂણે છેદે. તો આ એક વ્યાસ. હવે બીજો વ્યાસ એવો દોરીશ એ બંને વ્યાસ પરસ્પર કાટખૂણે છેદે. તો આ રીતે હું અહીંયા કોણ માપક ગોઠવી દઈશ અને આ 90 અંશ ઉપર ટપકું કરી દઉં. હવે આ બંને બિંદુને જોડતો એક હું વ્યાસ દોરીશ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ બંને વ્યાસ પરસ્પર કાટખૂણે છેદે છે. તો આ વર્તુળનું કેન્દ્ર આગળ છે. આપણે આ કોણ માપક એવો ગોઠવીશું કે જે તમે અહીં જોઈ શકો છો કે 90 અંશનો ખૂણો બને છે. તો આ 90 અંશ. તે જ રીતે મિત્રો તમે આ બધા ખૂણા માપી શકશો. તો આ 90 અંશના બધા ખૂણા બનશે. તો અહીંયા પણ 90 અંશનો ખૂણો બનશે. તો મિત્રો તમે જોઈ શકો કે વર્તુળના કેન્દ્ર આગળ કુલ 90 અંશના 4 ખૂણા બને છે. તો તમે તેનો સરવાળો કરો તો તમને મળશે 360.
આ રીતે તમને 360° વર્તુળના કેન્દ્ર આગળનો ખૂણો મળશે. મિત્રો તમે ઘડિયાળ જોઈ જ છે, તો તેની અંદર મિત્રો આ ઘડિયાળનો કાંટો છે એ 12 ઉપર છે. હવે એક કાટખૂણા જેટલું ફરવું એટલે 3 ઉપર આવશે, એટલે એક કાટખૂણો બનશે. તે તમે અહીં જોઈ શકો. એટલે ઘડિયાળનો કાંટો એ 12 ઉપર હતો. આ રીતે પહેલાં કાંટો 12 ઉપર હતો. હવે એને આપણે ફેરવીને 3 ઉપર લાવ્યા, એટલે ઘડિયાળના કાંટાનું એક કાટખૂણા જેટલું ફરવું કહેવાય. હવે મિત્રો જો ઘડિયાળનો કાંટો 2 કાટખૂણા ફરે, એટલે ઘડિયાળનો કાંટો 2 કાટખૂણા આપણે ફેરવવાના છે. એટલે આપણે એને 6 ઉપર લાવીએ, એટલે ઘડિયાળનો કાંટો એ 2 કાટખૂણા ફરશે. પહેલાં 12 ઉપર હતો, એને આપણે લાવ્યા 6 ઉપર. હવે 2 કાટખૂણા જેટલું ફરવું એટલે 2 વખત 90 વત્તા 90 એટલે 180° કહેવાય. એને કહેવાય સરળ કોણ. ફરી જોઈએ મિત્રો કે ઘડિયાળના કાંટાનું 2 કાટખૂણા જેટલું ફરવું એટલે એક સરળ કોણ જેટલું ફરવું. હવે સરળ કોણ એટલે મિત્રો 180° થાય. હવે મિત્રો ઘડિયાળના કાંટાનું એક પરિભ્રમણ, એક ચક્ર એટલે એક પરિભ્રમણ કહેવાય. હવે તમે મિત્રો અહીંયા જોઈ શકો કે ઘડિયાળનો આપણે કાંટો લઈએ. હવે મિત્રો આપણે ઘડિયાળના કાંટાનો એક ચક્ર પૂર્ણ કરીએ. અત્યારે ઘડિયાળનો કાંટો 12 ઉપર છે, એને આપણે ફેરવી અને ફરી 12 ઉપર લાવીએ. ફરી આપણે એને 12 ઉપર લાવીએ એટલે ઘડિયાળના કાંટાનું એક ચક્ર પૂર્ણ થાય. હવે એક ચક્ર તેને કહેવાય એક પરિભ્રમણ છે. હવે મિત્રો ઘડિયાળના કાંટાનું ચોથા ભાગનું પરિભ્રમણ, એટલે અહીંયા મિત્રો આપણે અગાઉ જોયું કે કુલ 4 કાટખૂણા બને છે. અહીંયા 12 હોય, અહીંયા 3, 6 અને અહીંયા 9. હવે કુલ 4 સરખા ભાગ પડે છે. 1, 2, 3, 4. તો 4 સરખા ભાગની અંદર આપણે એક પરિભ્રમણ લઈએ, એટલે 12થી શરૂ કરી 3 લઈએ, એટલે 1/4 ભાગનું પરિભ્રમણ કહેવાય. હવે 2 ભાગ લઈએ તો 2/4. તો અહીંયા સાદું રૂપ આપો એટલે 2 એકા 2, 2 દુ 4 એટલે અડધું પરિભ્રમણ કહેવાય. હવે આપણે અહીંથી શરૂ કરી અને અહીંયા લગી પરિભ્રમણ કરીએ તો એને 3/4 કહેવાય. આ ભાગ એટલે 1/4. અહીંયા સુધી આવે એટલે એ અડધો ભાગ ગણાય, અને અહીંયા સુધી આવે એટલે 3/4, અને એ કાંટો ફરી મૂળ પરિસ્થિતિમાં આવે એટલે એક પરિભ્રમણ કહેવાય. હવે મિત્રો આપણે કાંટાનું 1/4 પરિભ્રમણ કરીએ, એટલે કાંટો 12 ઉપર છે, એને આપણે 3 ઉપર લાવીએ એટલે એને કહેવાય 1/4 પરિભ્રમણ. એક ચતુર્થાંશનો અર્થ થાય એક કાટખૂણો, પછી અડધું પરિભ્રમણ. હવે કાંટો આપણો ધારો કે અહીંયા 12 ઉપર છે, હવે 12થી આપણે 6 ઉપર લાવીએ એટલે એક અડધું પરિભ્રમણ કહેવાય. આ અડધું પરિભ્રમણ. તો અડધું પરિભ્રમણ એટલે સરળ કોણ બને. 2 90ના ખૂણા બને, 1 90 અને આ બાજુ પણ 90નો ખૂણો બને, એટલે સરળ કોણ જેટલું પરિભ્રમણ કહેવાય.
હવે કાંટાને આપણે 12થી શરૂ કરીએ. 12 છે ત્યાંથી શરૂ કરી આપણે 3 કાટખૂણા ફરીએ. આ એક કાટખૂણો, 6 ઉપર આવે એટલે 2 કાટખૂણા, અને 9 પર આવે એટલે 3 કાટખૂણા બને. એને કહેવાય 3/4. પરિભ્રમણ એટલે પ્રતિબિંબ કોણ કહેવાય. 3/4 પરિભ્રમણ એટલે એને કહેવાય પ્રતિબિંબ કોણ. ફરી જોઈએ કે 3/4 પરિભ્રમણ એટલે પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ કોને કહેવાય? તો કે 180° મોટા, 180° મોટા અને 360° અંશથી નાના ખૂણાને પ્રતિબિંબ કોણ કહેવાય. ફરીવાર મિત્રો જોઈએ કે 180° મોટો અને 360° નાનો ખૂણો તેને પ્રતિબિંબ કોણ કહેવાય. તો અહીંયા 12 થી 6 સુધીનો જે ખૂણો બને, 12 થી 6 સુધી કાંટો આવી 180નો બને, અને આ 180થી આપણે કાંટાને આગળ ઘુમાવીએ એટલે 180થી મોટો ખૂણો બનશે, અને 12 સુધી આવે એટલે 360. એટલે 6 અને 12ની આ વચ્ચેનો કોઈ ભાગનો ખૂણો બનતો હોય એ બધો જ પ્રતિબિંબ કોણ કહેવાય.